નમસ્કાર દોસ્તો, હું વિવેક દવે આપ સૌનું ટ્યુટર વીડી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ તો જેટલા પણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો જે કોન્સ્ટેબલની દોડની પરીક્ષામાં પાસ થઈ ગયા છે તે સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન. હવે તમે પેપરની તૈયારી કરતા હશો તો કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે તમારે સૌપ્રથમ તો જૂના જેટલા પણ પેપર લેવાયેલા છે તેની એક વખત પર નજર ફેરવી લેવી જોઈએ. આથી હું આજે તમારા માટે 2019નું એક કોન્સ્ટેબલનું પેપર લઈને આવ્યો છું. તો આપણે તેનું સોલ્યુશન જોઈએ. તો પેપર ચાલુ કરીએ. પહેલો સવાલ છે, ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? તેનો જવાબ છે સી, 1600 કિલોમીટર. બીજો સવાલ છે, ગુજરાતના સમય એટલે કે ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય IST વચ્ચે કેટલો તફાવત છે? તેનો સાચો જવાબ છે એ, ગુજરાતનો સમય ISTથી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. પછીનો સવાલ છે, ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે? તેનો જવાબ છે ડી, દાહોદ. પછીનો સવાલ છે, 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? તેનો જવાબ છે બી, મચ્છુ ડેમ. પછીનો સવાલ છે, કાકરાપારમાં શું છે? જવાબ છે એ, એટોમિક પાવર સ્ટેશન. છઠ્ઠો સવાલ, અમૂલનું આખું નામ શું છે? તેનો જવાબ છે એ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. પછીનો સવાલ છે, સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે? તેનો જવાબ છે ડી, ગોવર્ધનરામ ત્રિપાઠી. પછીનો સવાલ છે, 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચેના પૈકી કયું છે? તેનો જવાબ છે સી, સોમનાથ. પછીનો સવાલ છે, ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટર્સમાં કોનો સમાવેશ થતો નથી? અહીં જવાબ બને છે ડી, એટલે કે સિક્કિમનો. પછીનો સવાલ છે, મેરીકોમ માટે કયું વિધાન સાચું છે? તેનો જવાબ છે બી, એટલે કે તે મણિપુરની છે. તેણે 2014 એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેણે 2018માં 6 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ કર્યો છે. પછીનો સવાલ છે, લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે? જવાબ બને છે બી, કથ્થઈ. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયું 5/5 સમાન મૂલ્યવાળું છે? તેનો જવાબ બને છે એ, 1. પછીનો સવાલ છે, તેમાં એક આકૃતિ આપેલી છે અને ઉપરની ચારેય આકૃતિ 5 એક સરખા ચોરસથી બનાવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો કઈ આકૃતિમાં તેને સૌથી લાંબુ અંતર કાપવું પડશે? અહીં જવાબ બને છે બી, એટલે કે બીજી આકૃતિમાં. પછીનો સવાલ છે, ઘડિયાળમાં 5 વાગ્યા છે, તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? અહીં જવાબ બને છે બી, 150 અંશ. પછીનો સવાલ છે, કરીના, કેટરીના, કંગના અને કુસુમને અંગ્રેજીના આલ્ફાબેટિકલ એટલે કે ABCDના ક્રમમાં ગોઠવતા કોનું નામ ત્રીજા ક્રમે આવશે? અહીં જવાબ બને છે બી, કેટરીનાનું. પછીનો સવાલ છે, મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી? તેનો જવાબ છે ડી, ઉપરોક્ત તમામ રીટ છે. પછીનો સવાલ છે, પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે? જવાબ છે બી, 24 કલાકમાં. પછીનો સવાલ છે, સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે? જવાબ છે એ, વિશાખા જજમેન્ટ. પછીનો સવાલ છે, કયો વેદ સૌથી જૂનો મનાય છે? તેનો જવાબ છે એ, ઋગ્વેદ. પછીનો સવાલ છે, અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે?
જવાબ છે બી યુરેનિયમ. પછીનો સવાલ છે, જો લોલક એટલે કે પેન્ડ્યુલમને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન એટલે કે ઓસિલેશનનો સમય. જવાબ છે એ વધે છે. પછીનો સવાલ છે, પોલિયો શેનાથી થાય છે? તેનો જવાબ છે એ વાયરસથી. પછીનો સવાલ છે, અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે? તેનો જવાબ છે મહારાષ્ટ્રમાં. પછીનો સવાલ છે, શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? જવાબ છે અફઝલ ખાનને. પછીનો સવાલ છે, વાસ્કો દ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી? તેનો જવાબ છે કે તે ડચ હતો. એ ખોટું વિધાન છે. પછીનો સવાલ છે, નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો? જવાબ છે ડી પ્લાસીની લડાઈથી. પછીનો સવાલ છે, જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો? જવાબ છે ડી સુભાષચંદ્ર બોઝે. પછીનો સવાલ છે, આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ? અને જવાબ બને છે બી અને સી બંને, એટલે કે 1951-52માં. પછીનો સવાલ છે, ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? જવાબ છે સી વિનોબા ભાવે. પછીનો સવાલ છે, અટીરાનું આખું નામ શું છે? તેનો જવાબ છે બી અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. પછીનો સવાલ છે, કેદારનાથ ક્યાં આવેલું છે? તેનો જવાબ છે બી ઉત્તરાખંડમાં. પછીનો સવાલ છે, કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? જવાબ છે બી મર્ક્યુરી. પછીનો સવાલ છે, ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે? તેનો જવાબ છે એ શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ. પછીનો સવાલ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી ઊંચી છે? અને જવાબ છે સી 182 મીટર. પછીનો સવાલ છે, તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો? તેનો જવાબ છે સી 4x400 મીટર રિલેમાં. પછીનો સવાલ છે, રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? જવાબ છે એ પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ. પછીનો સવાલ છે, સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે? જવાબ છે એ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ ને નેપચ્યુન. પછીનો સવાલ છે, જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે બી બનાસકાંઠામાં. પછીનો સવાલ છે, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તેનો જવાબ છે ડી મહીસાગર ને રતનમહાલ અભયારણ્ય. પછીનો સવાલ છે, સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? જવાબ છે એ આનુવંશિકતા. પછીનો સવાલ છે, મહી નદી ઉપર ક્યાં બંધ છે? જવાબ છે સી ઉપરના બંને, એટલે કે વણાકબોરી અને કડાણા બંને જગ્યાએ. પછીનો સવાલ છે, ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તેનો જવાબ છે ડી ઔરંગા મહેમદાબાદ. પછીનો સવાલ છે, રાજ્યો અને રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તેનો જવાબ છે બી અરુણાચલ પ્રદેશ, એટલે કે એની દિસપુર. એ જોડ ખોટી છે. અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર છે. પછીનો સવાલ છે, તેમાં આપણને 9 ચોરસ કુલ આપેલા છે અને તેમાં 21 થી 29 અંક છે. દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો 75 થાય છે. તો વચ્ચેની લાઇનમાં કયા અંક હશે? તેનો જવાબ છે ડી 23, 25 અને 27. પછીનો સવાલ છે, તેમાં એક પાસાની આકૃતિ આપેલી છે અને સવાલમાં લખ્યું છે કે ઉપરની આકૃતિ એક ખોલેલા પાસા એટલે કે ડાઇસની છે. ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? અહીં જવાબ બને છે સી.
પછીનો સવાલ છે જીડીપી એટલે શું? તેનો જવાબ બને છે સી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પછીનો સવાલ છે બીસીસીઆઈ એટલે? તેનો જવાબ છે બી બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. દોસ્તો, જો તમને આ પેપર સોલ્યુશન સારું લાગ્યું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો લાઈક કરો. ચાલો, પછીનો સવાલ છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય છે? તેનો જવાબ છે સી 22 યાર્ડ. પછીનો સવાલ છે 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? અહીં જવાબ બને છે બી વેસ્ટ ઇન્ડિઝને. પછીનો સવાલ છે 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે, તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય? અહીં જવાબ બને છે બી લૂંટ. પછીનો સવાલ છે મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. આઈપીસીની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય? જવાબ છે બી આઈપીસી 279 મુજબ. પછીનો સવાલ છે ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું હોય છે? અહીં સાચો જવાબ બને છે 3:2, પરંતુ અહીં એવો કોઈ ઓપ્શન આપેલો ન હોવાથી આનામાં 1 ગુણ તમામને મળવાપાત્ર થયો હતો. પછીનો સવાલ છે ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? તેનો જવાબ છે ડી રાષ્ટ્રપતિ. પછીનો સવાલ છે કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો? અહીં જવાબ છે બી અને સી બંને, એટલે કે 39મો સુધારો અને 42મો સુધારો કટોકટી દરમિયાન થયો હતો. પછીનો સવાલ છે કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21થી 18ની થઈ? તેનો જવાબ છે ડી 61મો સુધારો. પછીનો સવાલ છે HTML એટલે શું? જવાબ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. પછીનો સવાલ છે શ્રેણી પૂરી કરો. 11, 16, 23, 32, 43 અને ક્વેશ્ચન માર્ક. અહીં જવાબ બને છે એ 56. પછીનો સવાલ છે તેમાં પણ શ્રેણી પૂરી કરવાની છે. શ્રેણી છે 1, 6, 15, 28, 45 અને ક્વેશ્ચન માર્ક. અહીં જવાબ બને છે બી 66. પછીનો સવાલ છે તેમાં પણ શ્રેણી આપેલી છે 2, 10, 30, 68 અને ક્વેશ્ચન માર્ક. અહીં જવાબ બને છે 130. પછીનો સવાલ છે શ્રેણી પૂરી કરો. શ્રેણી છે 34, 18, 10, 6, 4 ક્વેશ્ચન માર્ક. અહીં જવાબ બને છે સી 3. પછીનો સવાલ છે તેમાં પણ શ્રેણી પૂરી કરવાની છે, પરંતુ તેમાં સાચો જવાબ ન આપેલો હોવાથી 1 ગુણ તે ક્વેશ્ચનનો મળવાપાત્ર થયેલો છે. પછીનો સવાલ છે શ્રેણી પૂરી કરો 3, 8, 18, 38, 78 ક્વેશ્ચન માર્ક. અહીં જવાબ છે સી 158. પછીના સવાલ છે શ્રેણી પૂરી કરો 5, 6, 10, 19, 35 ક્વેશ્ચન માર્ક. અહીં જવાબ બને છે ડી 60. પછીના સવાલમાં શ્રેણી આપેલી છે 90, 70, 50, 30, 10 પ્રશ્નાર્થ ચિહ્ન. અહીં જવાબ બને છે એ -10. પછીનો સવાલ છે મોહન એક લાઇનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે, તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે? જવાબ બને છે ડી 35 લોકો. પછીનો સવાલ છે જો CATને XZG અને BOATને YLZG લખાય તો EGGને કેવી રીતે લખાય? જવાબ બને છે સી VTT. પછીનો સવાલ છે જો BEDને DGF અને CHAIR ચેરને EJCKT લખાય તો વિન્ડોને કઈ રીતે લખાય? તેનો જવાબ બને છે ડી YKPFQY. પછીનો સવાલ છે જો એક્ઝામને DWZL અને કોપીને BNOX લખાય તો પેજને કેવી રીતે લખાય?
તેનો જવાબ છે બી, OZFD. પછીનો સવાલ છે, જો સનને QSL અને મૂનને KMML લખાય તો અર્થને કેવી રીતે લખાય? તેનો જવાબ બને છે ડી, CYPRF. પછીનો સવાલ છે, જો લિમ્કાને ACMIL લખાય તો ફેન્ટાને કેવી રીતે લખાય? જવાબ બને છે એ, ATNAF. પછીનો સવાલ છે, જો અર્થક્વેકને MOGPENJOSM લખાય તો ઇક્વેટને કેવી રીતે લખાય? અહીં જવાબ બને છે ડી, MNJOPM. પછીનો સવાલ છે, જો કન્ટ્રીને EMWLVPA લખાય તો ટર્નને કઈ રીતે લખાય? અહીં જવાબ બને છે સી, VWPL. પછીનો સવાલ છે, એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે, તે ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે, તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે, તો હવે તે કઈ દિશામાં ચાલે છે? અહીં જવાબ બને છે બી, પશ્ચિમમાં. પછીનો સવાલ છે, એક ગુપ્ત ભાષામાં એને ઝેડ લખાય છે અને બીને વાય લખાય છે, તો ડી કેવી રીતે લખાય? અહીં જવાબ બને છે ડીને W તરીકે લખાય. પછીનો સવાલ છે, પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે? અહીં જવાબ બને છે એ, બેડમિન્ટન. પછીનો સવાલ છે, અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે? અહીં જવાબ છે બી, 1000 કિલોમીટર. પછીનો સવાલ છે, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? જવાબ છે બી, 37 ડિગ્રી સેલ્સિયસ. પછીનો સવાલ છે, માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ છે બી, વોશિંગ્ટનમાં. પછીનો સવાલ છે, જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? અહીં જવાબ બને છે એ, ક્લેમેન્ટ એટલી. પછીનો સવાલ રદ થયેલો છે, તેમાં દરેકને 1 ગુણ મળવાપાત્ર થયેલો છે. એની પછીનો સવાલ છે, એ અને બી ભાઈઓ છે, સી એ એનો દીકરો છે, ડી એ બીના પિતા છે, તો ડીના પત્ની સાથે સીનો શું સંબંધ છે? અહીં જવાબ બને છે એ, પૌત્ર. પછીનો સવાલ છે, એ બીની પત્ની છે, સી એ એનો ભાઈ છે, ડી એ સીની સાસુ છે, તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ છે? અહીં જવાબ બને છે બી અને ડી બંને, એટલે કે ભાભી અને નણંદ બંને. પછીનો સવાલ છે, 7 વ્યક્તિઓ એક લાઇનમાં ઊભા છે, ડી એ ઈ અને સીની વચ્ચે છે, એ અને જી લાઇનના બંને છેડા પર છે, ડી એ લાઇનની વચ્ચે ઊભા છે, બી એ અને સીની વચ્ચે છે, તો બી અને ડી વચ્ચે કોણ છે? અહીં જવાબ બને છે બી, સી જવાબ. પછીનો સવાલ છે, 7 વ્યક્તિઓ એક સીધી લાઇનમાં ઊભા છે, આર એ પી અને વીની વચ્ચે છે, ટી એ વી અને યુની વચ્ચે છે, એસ અને ક્યુ બાજુમાં છે, ટી લાઇનની વચ્ચે છે, તો વી અને યુની વચ્ચે કોણ છે? જવાબ બને છે ટી. પછીનો સવાલ છે, 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે, એ અને ઝેડ સામસામે બેઠા છે, વાય એ સી અને ઝેડની વચ્ચે બેઠા છે, બી એ અને એક્સની વચ્ચે બેઠા છે, બી એ એની ડાબી બાજુએ બેઠા છે, તો સીની જમણી બાજુ કોણ છે? જવાબ બને છે ડી, વાય. પછીનો સવાલ છે,
6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. વી એ એમ અને ડબલ્યુની વચ્ચે બેઠા છે. ટી અને વી સામસામે બેઠા છે. આર એ ટીની જમણી બાજુ બેઠા છે. તો વીની સામે કોણ છે? અહીં જવાબ બને છે ટી. પછીનો સવાલ છે, CRPC 107 શેના વિશે છે? અહીં જવાબ બને છે ડી, સુલેહ જાળવવા બાબત. પછીનો સવાલ છે, CRPCની કઈ કલમ મુજબ FIR દાખલ થાય છે? અહીં જવાબ બને છે બી, કલમ 154. પછીનો સવાલ છે, CRPCની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે? અહીં જવાબ છે બી, કલમ 41. પછીનો સવાલ છે, CRPCની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે? અહીં જવાબ છે બી, કલમ 43. પછીનો સવાલ છે, ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે? જવાબ છે બી, પ્રકરણ 4. પછીનો સવાલ છે, ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે? જવાબ છે સી, પ્રકરણ 9. પછીનો સવાલ છે, IPCનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે? જવાબ છે બી, પ્રકરણ 9A. પછીનો સવાલ છે, IPCની છેલ્લી કલમ શેના વિશે છે? તેનો જવાબ છે એ, ગુના કરવાની કોશિશ. પછીનો સવાલ છે, IPCનું છેલ્લું પ્રકરણ કયું છે? તેનો જવાબ છે ડી, પ્રકરણ 23. પછીનો સવાલ છે, IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તેનો જવાબ છે ઓપ્શન બી, પ્રકરણ 18 શરીર સંબંધી ગુનાઓનું છે. પછીનો સવાલ છે, બહુચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષે થયો હતો? તેનો જવાબ છે સી, 2012માં. પછીનો સવાલ છે, સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે, તેણે IPCની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? જવાબ છે સી, કલમ 379. પછીનો સવાલ છે, મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે, પણ શ્યામ બચી જાય છે. મોહને IPCની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? અહીં જવાબ છે બી, કલમ 307 મુજબ. પછીનો સવાલ છે, મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ IPCની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે? અહીં જવાબ છે કલમ 498A. તો દોસ્તો, આ સાથે આપણે 2019માં પોલીસ કોન્સ્ટેબલ એટલે કે LRDનો પેપર લેવાયેલ તેનું આજે સોલ્યુશન જોયું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક કરો, આ ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા જ બીજા કોન્સ્ટેબલના જૂના પેપરોનું સોલ્યુશન જોવા માટે તમે અમારી ચેનલ જોતા રહો. આવજો દોસ્તો.